તો બનાસકાંઠામાં ભારે વરસાદથી ખેતરો જળબંબાકારની સ્થિતિમાં છે। ભાભર સુઈ ગામમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે। ભારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી માહોલ જામેલો છે। ભારે વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે। બનાસકાંઠાના ભાભર સુઈ ગામ પંથકમાં ભારે વરસાદ વરસ્યો, જળબંબાકાર થઈ ગયા છે। તમામ ખેતરો શું છે, નદીઓ શું છે તે ખ્યાલ જ નથી આવી રહ્યો। બનાસકાંઠા જિલ્લાના સરહદીય પંથકોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ લોકો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યો છે। ભાભરથી સુઈગામને જોડતા રોડ પર અનેક ખેતરો છે, તે ખેતરોની અંદર અત્યારે જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ખેતરો છે તે ખેતરો જળબંબાકાર થયા છે। તો જે પ્રકારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ને તેને જ કારણે જનજીવન છે તે પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે। મહત્વની વાત છે કે ગઈકાલે વહેલી સવારથી આ વરસાદ છે તેની શરૂઆત થઈ હતી। હજુ સુધી આ વરસાદ છે તે થંભાનું નામ નથી લઈ રહ્યો। સુઈગામ પંથકમાં 24 કલાકમાં જ 16 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને આ 16 ઇંચ જેટલા વરસાદે સમગ્ર વિસ્તારને પાણી કરી દીધું છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ખેતરો છે તે જળબંબાકાર છે, તો સાથે જ ભારે પવન સાથે હજુ પણ આ વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને અત્યારે તો આ વરસાદને જોતા જનજીવન છે તે પ્રભાવિત થઈ ગયું છે। લોકો છે તે લોકોને અત્યારે એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચન છે તે કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે વરસાદ થઈ રહ્યો છે અને તેને જ કારણે લોકો છે તે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, સુઈગામ, બનાસકાંઠા।